ડભોઈ તાલુકાના મોડલ ફાર્મ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીંના ખેતરો પરથી પસાર થતા હાઈટેન્શન અને સામાન્ય વીજ વાયરો એટલી હદે નીચે લટકી રહ્યા છે કે હાથ અડાડી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે। તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને આજે રોષે ભરાયેલા સ્થાનિક ખેડૂતોએ એકઠા થઈ તંત્રની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા। વારંવારની રજૂઆતો બહેરાકાની અથડાઈ। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર આ જોખમી વીજ વાયરો નમી ગયેલા વીજ થાંભલાઓ બાબતે MGVCLની કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। આમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। અત્યાર સુધી તંત્ર દ્વારા આ વાયરો ઊંચા કરવા કે નમી ગયેલા થાંભલા રિપેર કરવા માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ચોમાસું પણ માથે છે, ખેતરમાં જતા પણ જીવ ફફડે છે। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરવા જણાવ્યું કે હવે ચોમાસાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ટૂંક સમયમાં જ વાવણી સહિતની ખેતીની પ્રવૃત્તિઓ પૂરજોશમાં શરૂ થશે। આવા સમયે વીજ વાયરો અને સાવ જમીનની નજીક લટકી રહ્યા હોવાથી ખેતરમાં ટ્રેક્ટર લઈને જવામાં કે પછી કામ કરવામાં કરંટ લાગવાનો મોટો ભય સતાવી રહ્યો છે। જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ? ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ અને માંગણી લટકતા વીજ વાયરો છે। ખેતરોમાં વીજ વાયરો સાવ નીચે આવી ગયા છે, જે ચોમાસામાં શોર્ટ સર્કિટ કે કરંટ ઉતરવાનું મોટું કારણ બની શકે છે। તો નમી ગયેલા વીજ થાંભલા, કેટલાક વીજ થાંભલાઓ પણ પાયામાંથી નમી ગયા છે, જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। અધિકારીઓની ઉદાસીનતા, વારંવાર રજૂઆત કરવા છતાં પણ MGVCLના અધિકારીઓ સ્થળ ઉપર તપાસ કરવા પણ આવતા નથી। હાલ તો ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહેલી વહેલી તકે તંત્ર જાગે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ કરી છે। પરંતુ જો ચોમાસું બેસતા પહેલા લટકતા વાયરો ઊંચા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ખેતરમાં આવેલા થાંભલા જીબીના જે નમી ગયેલા છે ને જે વાયરો નીચા થઈ ગયા છે, અમારું ટ્રેક્ટર ત્યાંથી નીકળી નહીં શકતું। જો નીકાળી શકીએ છે તો જીવના જોખમે કાઢીએ છીએ। જો કંઈ બનાવ બની જશે એને જિમ્મેદાર કોણ રહેશે? અમે જીબીમાં જઈએ છીએ તો મને એવું કહેવામાં આવે છે કે માણસો નથી, 2 દિવસમાં કરી આલીએ એવું કહેવામાં આવે છે, પણ તો છતાં બી હજુ કામ અમારું થયું નથી। હવે ચોમાસું આવી ગયું, અમને ટ્રેક્ટર કઈ રીતે કાઢવાનું, ખેતી કઈ રીતે કરવાની એ બહુ તકલીફ પડે છે। અમને એક જ જીબીની માંગ છે કે તાત્કાલિક ધોરણે આવીને અમારું વાયરિંગ ઊંચું કરી જાઓ તો અમારો રસ્તો ચાલુ રહેશે, ને તો